નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પાવાગઢના એવા બે પાત્રોની જેમનું નામ આજે પણ લોકોના મોઢે સાંભળવા મળે છે, ખાપરો અને ઝવેરી। શું તેઓ ખરેખર ચોર હતા? શું તેઓ માં મહાકાળીના ભક્ત હતા? શું પાવાગઢમાં તેમનો ગુપ્ત મહેલ હતો? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો। પાવાગઢ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલો એક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે। અહીં વિશ્વ પ્રસિદ્ધ માં મહાકાળીનું મંદિર આવેલું છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે, પરંતુ પાવાગઢ માત્ર મંદિર માટે જ નહીં, અનેક રહસ્યો અને લોકકથાઓ માટે પણ જાણીતું છે। તેમાંથી સૌથી પ્રસિદ્ધ કથા છે ખાપરો અને ઝવેરીની। લોકવાયકા અનુસાર ખાપરો અને ઝવેરી બે મિત્રો હતા। તેઓ ખૂબ જ ચાલાક અને બહાદુર માનવામાં આવતા। તેમના વિશે કહેવામાં આવે છે કે તેઓ ધનિક લોકો પાસેથી ચોરી કરતા, પરંતુ સામાન્ય ગરીબ લોકોને ક્યારેય નુકસાન પહોંચાડતા નહોતા। એટલા માટે ઘણા લોકો તેમને માત્ર ચોર નહીં પરંતુ લોકનાયક તરીકે પણ જુએ છે। ખાપરો અને ઝવેરી વિશે સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ માં મહાકાળીના મોટા ભક્ત હતા। દરેક કામ શરૂ કરતા પહેલા તેઓ માતાજીની પ્રાર્થના કરતા। કહેવાય છે કે ચોરીમાંથી મળેલા ધનનો એક ભાગ તેઓ માતાજીને અર્પણ કરતા। આ કારણે લોકો આજે પણ તેમની ભક્તિની વાતો કરે છે। પાવાગઢમાં એક જગ્યાને લોકો આજે પણ ખાપરો અને ઝવેરીનો મહેલ કહે છે। આ જગ્યા વિશે અનેક રહસ્યમય વાતો સાંભળવા મળે છે। કેટલાક લોકો માને છે કે અહીં ગુપ્ત ભોંયરા અને રસ્તાઓ હતા, જેથી તેઓ મુશ્કેલીના સમયમાં ભાગી શકતા। આજ સુધી આ વાતોની સંપૂર્ણ સત્યતા સાબિત થઈ નથી, પરંતુ આ કથા લોકોને ખૂબ આકર્ષે છે। સ્થાનિક લોકો વિવિધ પ્રકારની વાર્તાઓ કહે છે। કેટલાક લોકો માને છે કે ખજાનો હજુ પણ ક્યાંક છુપાયેલો છે। કેટલાક લોકો કહે છે કે મહેલની અંદર રહસ્યમય માર્ગો હતા। જો કે ઇતિહાસકારો પાસે આ વાતોના પૂરતા પુરાવા નથી, તેમ છતાં આ કથા પેઢી દર પેઢી જીવંત રહી છે। મિત્રો, પાવાગઢના વૃદ્ધ લોકો આજે પણ ખાપરો અને ઝવેરી વિશે અનેક રસપ્રદ વાતો કરે છે। કહેવાય છે કે ખાપરો અને ઝવેરી માત્ર ચોરી જ નહોતા કરતા, પરંતુ તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરતા હતા। લોકોમાં એવી માન્યતા હતી કે જો કોઈ ગરીબ વ્યક્તિ મુશ્કેલીમાં હોય અને માતાજીને પ્રાર્થના કરે તો ખાપરો અને ઝવેરી તેની મદદ માટે આગળ આવતા। આ વાત કેટલી સાચી છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ લોકકથાઓ આજે પણ જીવંત છે। પાવાગઢમાં ઘણા લોકો માને છે કે ખાપરો અને ઝવેરીએ ગુપ્ત સુરંગો બનાવ્યા હતા। આ સુરંગો પર્વતો અને જંગલોમાંથી પસાર થતા હતા।
જ્યારે કોઈ જોખમ આવતું ત્યારે તેઓ આ રસ્તાઓનો ઉપયોગ કરીને ગાયબ થઈ જતા. કેટલાક લોકો તો એવો પણ દાવો કરે છે કે આજે પણ આ સુરંગોના અવશેષો જોવા મળે છે. જો કે આ વાતોના કોઈ મજબૂત પુરાવા નથી, પરંતુ રહસ્ય આજે પણ યથાવત છે. લોકવાયકા પ્રમાણે ખાપરો અને ઝવેરીમાં મહાકાળીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા. કહેવાય છે કે તેઓ કોઈ પણ કામ કરતા પહેલા માતાજીના આશીર્વાદ લેતા અને જ્યારે પણ કોઈ મુશ્કેલી આવતી ત્યારે માતાજી તેમને રસ્તો બતાવતા. આ કારણે પાવાગઢના લોકો તેમની કથાને માત્ર ચોરીની વાર્તા તરીકે નહીં પરંતુ ભક્તિની કથા તરીકે પણ જુએ છે. આજે પણ કેટલાક લોકો માને છે કે ખાપરો અને ઝવેરીનો ખજાનો પાવાગઢના કોઈ ગુપ્ત સ્થળે છુપાયેલો છે. વર્ષો દરમિયાન ઘણા લોકોએ તેની શોધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈને ચોક્કસ સફળતા મળી નથી. આ કારણે આ કથા વધુ રહસ્યમય બની ગઈ છે. શું ખરેખર ખજાનો અસ્તિત્વમાં છે કે પછી આ માત્ર એક લોકવાયકા છે? આ પ્રશ્નનો જવાબ આજે પણ રહસ્ય જ છે.